ખાસ કરીને વાત કરીએ તો પિક્ચર જે મૂવી છે એ મૂવી બની ગયા ને કેટલો પીરિયડ થયો છે ને પછી ધારો કે એની બીજી પ્રોસેસ હોય એ પણ લાંબી હોય છે. અત્યારે આઈ થિંક 42મો દિવસ ચાલે છે અને ફિલ્મ બનાવવા પાછળ બહુ બધી મહેનત લાગે છે. તમે કાગળ ઉપર ઉતારી લીધું એ બાદ પછી તમારે એને પડદા ઉપર લઈ જવા માટે બહુ મહેનત કરવી પડે છે. જેમ મેં કીધું કે લખવા માટે પહેલાં સ્ટાર્ટિંગ ઇનિશિયલ તમારો થોટ આવ્યો કે મૂવીમાં આવવું જોઈએ. એ મૂવીનું થોટ આવ્યા પછી એને પેપર ઉપર ઉતારી એમાં આઈ થિંક અમને 6-7 મહિના લાગ્યા હતા. અને એવું નહીં કે એકવાર લખી નાખ્યું ઠીક છે આ જ બનાવશું, નહીં. એ કર્યા પછી અમે જ્યારે શૂટ કરવા ગયા હતા એમાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો કે અત્યારે લાલો છે એ આ કરશે, અત્યારે ભગવાનની પ્રતિક્રિયા હશે, એ બધું અમે શૂટ કરેલું. પરિસ્થિતિને અનુકૂળ ઘણી બધી વસ્તુઓ અમે કરેલી. અને ત્યારબાદ અમે એડિટમાં પણ એટલો ટાઈમ લીધો. એડિટિંગ બહુ ક્રુશિયલ પાર્ટ રહ્યો છે આ ફિલ્મ માટે કે અમે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 1-1.5 વર્ષ અમે આમાં કાઢેલો એડિટ માટે. અને જેટલા પણ મિત્રો હતા, લોકો હતા, ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો હતા, એમને પણ અમે દેખાડતા, નોર્મલ ઓડિયન્સને અમે દેખાડતા કે તમને કેવું લાગેલ છે. એ લોકોના અમે નોટ્સ લેતા, અચ્છા તમને આ ગમ્યું, આ ના ગમ્યું, અચ્છા તો આમાં શું કરી શકાય, હજી સારું કેવી રીતના બનાવી શકાય. એટલે એ લોકો જે નોટ્સ આપતા કે મને આ ગમ્યું, આ હજી થઈ શકે છે, એ રીતે અમે, મને યાદ છે ત્યાં સુધી ફિલ્મના મેં 24 અલગ અલગ ડ્રાફ્ટ બનાવેલા હતા. અને લાસ્ટનો જે ડ્રાફ્ટ છે એમાંય અમારી જે પ્રેઝન્ટરની ટીમ છે 16 સૂત્ર, માનસી પારેખ અને પાર્થિવભાઈ ગોહિલ કે જે અમારા માટે એમ કે ને કે કૃષ્ણ બનીને આવ્યા અને અમારી ફિલ્મને પ્રેઝન્ટ કરેલી. એ લોકોએ લાસ્ટમાં કીધું કે આટલું હજી કરી શકીએ ને તો ફિલ્મ વધારે સારી લાગશે. એટલે એ વસ્તુ એમને પણ એક સજેશનનું અમને માનમાં ધ્યાન રાખી અને એડિટ કરેલું. ત્યારબાદ અમે ફિલ્મને સર્ટિફિકેટ મળે એની પ્રોસેસ કરેલી અને ત્યાર પછી ફિલ્મ થિયેટર સુધી પહોંચી.